નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ સત્ર 2 એકમ નંબર 12 અપરાજય એ પાઠની આજે આપણે સમજૂતી મેળવવાના છે વિદ્યાર્થી મિત્રો। તો શરૂઆતથી માંડીને અંત સુધી આ વિડીયોમાં આપ બન્યા રહેજો। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપને જે પાઠ છે એનો શાબ્દિક અર્થ પણ આપને ખબર હોવો જોઈએ। अपराजय, पराजय એટલે કે હારી જવું ને अपराजय એટલે નકારાત્મકમાં નહીં એવો મતલબ થાય કે હરાવી ન શકાય તેવું એને अपराजय કહેવાય। પરાજય એટલે હારી જવું। ઉદાહરણ તરીકે આપણે કહીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થઈ ને એમાં પાકિસ્તાનનો પરાજય થયો એટલે કે હારી જવું ને अपराजय એટલે કે અજય એટલે કે વિજય જેને હરાવી ન શકાય તેવું એને अपराजय કહેવાય। તમને શબ્દ સમૂહ માટે એક એક શબ્દમાં પણ પૂછી શકાય કે જેને હરાવી ન શકાય તેવું એને શું કહેવાય, તો કે अपराजय। બરાબર, તો એ તો આપને ખ્યાલ પડી ગયો કે એનો શાબ્દિક અર્થ આ થાય છે। એમના જે નવલકથાકાર છે ધ્રુવ ભટ્ટ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે જે अपराजय છે એ અગ્નિકન્યા નામનો જે ધ્રુવ ભટ્ટની નવલકથા છે એમનો એક અંશ લેવામાં આવ્યો છે આમાંથી। તો એને આપણે કહી શકાય, ઉદાહરણ તરીકે તમને પૂછે કે अपराजयનો સાહિત્ય પ્રકાર કયો છે, તો अपराजयનો સાહિત્ય પ્રકાર નવલકથા અંશ, એક નવલકથા જેમની અગ્નિકન્યા નામે લખેલ છે એમાંથી એક અંશ લેવામાં આવ્યો છે, એટલે આને આપણે કહી શકાય કે નવલકથા અંશ। તમને એમ પણ વિદ્યાર્થી મિત્રો પૂછે કે अपराजयના નવલકથાકાર કોણ છે અથવા તો લેખક કોણ છે, તો ધ્રુવ ભટ્ટ। તો વિદ્યાર્થી મિત્રો, બરાબર આપને આ ખ્યાલ હોવી જોઈએ। ને બીજું આપને એમ પણ પૂછાય કે ભાઈ આ પાઠમાં શું છે अपराजयમાં, તો આપણે સંક્ષિપ્તમાં માહિતી મેળવી લઈએ કે આ જે अपराजय છે એમાં અભિમન્યુના પરાક્રમની વાત છે અને એની અભિમન્યુની જે વીરતા છે એ આપણને પ્રેરણા આપે છે એવો સંદેશ આ નવલકથામાં આપવામાં આવેલો છે। તો સૌપ્રથમ આપણે એનો જે પરિચય છે ઉપર જે વાંચીએ કે ધ્રુવ ભટ્ટ આપણી ભાષાના જાણીતા નવલકથાકાર અને કવિ છે। તેમણે તત્વમસી, સમુદ્રાંતિકે અને અગ્નિકન્યા જેવી નવલકથાઓ લખી છે। ગાય તેના ગીત તેમનો કાવ્ય સંગ્રહ છે। તેમને તત્વમસી માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો છે। વિદ્યાર્થી મિત્રો, ધ્રુવ ભટ્ટ છે ગુજરાતી સાહિત્યમાં એનું આગવું સ્થાન છે અને તેમને એક કેન્દ્રીય સાહિત્ય અકાદમી એટલે કે બહુ મોટું નામ કહેવાય, જેમાં સાહિત્યમાં સર્વશ્રેષ્ઠ લખવા બદલ જે પુરસ્કાર જે ઇનામ આપવામાં આવે છે એનો પુરસ્કાર પણ તેમને મળેલો છે। अपराजय એકમ ધ્રુવ ભટ્ટની નવલકથા અગ્નિકન્યાનો એક અંશ છે। વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલાં પણ કીધું કે અગ્નિકન્યા નામની એક એમની નવલકથા છે લગભગ 200 થી 250 પાનાની, ને એમાંથી જે આ અભિમન્યુનો એક પ્રસંગ લઈ ને આપણી સમક્ષ વિદ્યાર્થી મિત્રો રાખ્યો છે, જેમાં અભિમન્યુના પરાક્રમની ગાથા વણી લેવામાં આવી છે। અભિમન્યુની વીરતા આપણને પ્રેરણા આપે છે। પાઠની ભાષા ઘણી જ રોચક છે ને આમ વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે જોઈએ તો અભિમન્યુ છે એમનો હીરો, જે કોઈ પણ ફિલ્મો હોય તો એમાં હીરો હોય છે, નાયક હોય છે, એવી રીતના આપણું જે अपराजय નામનું ફિલ્મ છે એટલે કે નવલકથાનો અંશ છે એનો મુખ્ય પાત્ર છે અભિમન્યુ। તો એ પણ વિદ્યાર્થી મિત્રો આપને ખ્યાલ હોવી જોઈએ। હવે આપણે પાઠમાં આપણે આગળ વધીએ કે 13મા દિવસે સવારે શત્રુઓએ અર્જુનને યુદ્ધ માટે પડકાર ફેંક્યો અને તેને રણભૂમિના દક્ષિણ છેવાડે ખેંચી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આ આપને ખ્યાલ જ છે કે મહાભારતની જે કથા છે ને કૌરવો અને પાંડવો માટે જે યુદ્ધ હતું અને તેમાં 13મા દિવસની વાત છે કે પડકાર ફેંકીને રણભૂમિમાં દક્ષિણ છેવાડે ખેંચી ગયા હતા, એની વાત આમાં કરવામાં આવી છે। આ તરફ દ્રોણે કૌરવ સૈન્યને કમળના આકારમાં ગોઠવ્યું, તે જોઈને ધૃષ્ટદ્યુમ્નની ચિંતાનો પાર ન રહ્યો। જો આ પદ્મવ્યૂહને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તે પાંડવ સૈન્યમાં મહાવિનાશ સર્જાય। તેણે પોતાની ચિંતા યુધિષ્ઠિર પાસે દર્શાવી। દ્રૌપદીએ આ વાત સાંભળી તેણે કહ્યું, સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે, પાર્થે તેને આ વિદ્યા આપી છે। અભિમન્યુને બોલાવાયો। યુધિષ્ઠિર, ભીમ, સાત્યકી, ધૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી ચર્ચા કરતા હતા। અભિમન્યુ આવ્યો, આપે મને બોલાવ્યો। ત્યારબાદ જે 13મા દિવસની વિદ્યાર્થી મિત્રો વાત છે
એમાં જે પાંડવો જે વિનાશ સર્જે એની વાત, ત્યારબાદ દ્રૌપદી આ વાત જે સાંભળે છે, સુભદ્રાએ પણ કહે છે અભિમન્યુને, આ બધી વાતનો જે સંવાદ દ્વારા વ્યક્ત થાય છે. ત્યારબાદ તરુણ અભિમન્યુએ છાતી સરસો ચાંપતો યુધિષ્ઠિરે કહ્યું, છાતી સરસો ચાંપતો એટલે કે ગલે લગાવીને યુધિષ્ઠિરે કહ્યું, હા બેટા, અમે જ તને બોલાવ્યો છે. દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી છે, તેને ભેદવાની શક્તિ અને આવડત શ્રીકૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમ્ન સિવાય કોઈનામાં હોય તો તે તારામાં છે. આમ કહે છે કે જે પદ્મવ્યૂહને ભેદવાની જે તાકાત છે એ શ્રીકૃષ્ણ, અર્જુન ને પ્રદ્યુમ્ન સિવાય કોઈ હોય તો એક તારામાં છે, એમાં અભિમન્યુને કહે છે. અભિમન્યુ થોડી ક્ષણો મૌન સેવી રહ્યો, પછી શિબિરની બહાર નીકળીને કુરુસેનાનું નિરીક્ષણ કર્યું. સૈનિકોના ટોળા ધીરે ધીરે એક વિશાળ પદ્મરૂપે ગોઠવાતા નજરે પડતા હતા. એક હાથ કમર પર રાખીને અભિમન્યુ આ મહાપદ્મને નિરખી રહ્યો. સવારનો તડકો આ કુમળા યોદ્ધાને ગૌરવ વર્ણને દીપાવતો હતો. બધા અભિમન્યુની પાછળ જ શિબિરમાંથી બહાર આવ્યા. યુધિષ્ઠિર તરફ ફરતા અભિમન્યુ કહ્યું, કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. પછી અભિમન્યુ હસ્યો. ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું, અમે તને ઘેરાવા નહીં દઈએ. બધા મહારથીઓ તારી સાથે જ રહીશું. એક વખત તું પદ્મવ્યૂહને તોડે તે સાથે જ અમે અંદર ધસી જઈને બધું વેરવિખેર કરી નાખીશું. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો અને ભીમની આંખોમાં આંખો પરોવીને તેણે કહ્યું, એવું થઈ શકશે કે તમે તે વિશે વિચારવું હું છોડી દઉં છું? પછી ધૃષ્ટદ્યુમ્નની તરફ ફરીને કહ્યું, મામા, આજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. રથમાં બેસવા જતાં અભિમન્યુને દ્રૌપદીએ વહાલથી પાસે લીધો અને તેના કપાળે ચૂમી ભરીને વિદાય આપી. અભિમન્યુ રથમાં સવાર થયો કે સાથીએ તેને કહ્યું, કુમાર દ્રોણને હું જાણું છું, તે નિયમ વિરુદ્ધ યુદ્ધ કરશે. આપે આપના પિતાશ્રીની આજ્ઞા લીધી હોત તો સારું હતું. મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાની સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછો ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રીકૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું શીખ્યો જ નથી. રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા. એક જ રથ વડે હું છદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે. અભિમન્યુના રથની લગોલગ સાત્યકી, ભીમ, યુધિષ્ઠિર, સહદેવ, નકુળ, કૈકેયી બંધુઓ અને ધૃષ્ટકેતુના રથ અતિ વેગપૂર્વક રણભૂમિ તરફ દોડ્યા. ઘોડા ઉપર ઊભો રહીને દ્રૌપદી કુમાર અભિમન્યુને જતો જોઈ રહી. અભિમન્યુ વીજળી સમી ગતિથી પ્રથમ હરોળ પર ત્રાટક્યો. જે કાર્ય પૃથ્વી પર માત્ર 4 જણા કરી શકતા હતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ નહોતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં ભેદી નાખ્યું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. દ્રૌપદીની આંખો આંસુથી છલકાઈ ગઈ. સમુદ્રનું મોજું છીછરા ટાપુ પર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો પર છવાતો ચાલ્યો. દ્રૌપદીનો આનંદ લાંબો સમય ન ટક્યો. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિત તમામ યોદ્ધાઓને જયદ્રથે રોકી લીધા અને પદ્મ ફરી યથાવત બીડાઈ ગયું. ઘડી પહેલાં ચૂમેલું નાનકડું મુખ ફરી જોવા નહીં મળે તે સમજતા દ્રૌપદી શોક, શરમ, દુઃખ અને અસહાયતાના ભાર તળે દબાઈ ગઈ. આ તરફ અભિમન્યુ પાછળ જોયા વગર આગળ વધતો રહ્યો. એક પછી એક ચક્રાકાર પાંખડીઓ પાર કરતો તે પદ્મ મધ્યે આવી પહોંચ્યો. તેનો પ્રતાપ વધતો ચાલ્યો. તેણે દુર્યોધનના પુત્રને માર્યો ત્યારે દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો. મારો આ છોકરાને જીવતો ન જવા દેશો. ગુરુ દ્રોણ, તમે મને વચન આપ્યું છે કે એક પાંડવ મહારથી તમે મારશો, આને કોઈ પણ ઉપાયે હણી નાખો. દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના તમામ મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદ્બલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો
અને પોતે પણ તેમાં જોડાયા. જયદ્રથ પણ ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું, પાંડવો પદ્મમાં પ્રવેશી શક્યા નથી. બાળક અભિમન્યુને જયદ્રથનું વચન સાંભળ્યું. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનું યુદ્ધ કરવા તે સજ્જ થયો. ઘડીભર યુદ્ધ થંભી ગયું. ભૂખ્યા ઝરખના ટોળા વચ્ચે ઘેરાઈ ગયેલો અશક્ત ઘાયલ વાઘ એકાદ ઝરખને હણી નાખીને માર્ગ કરવા તૈયાર થાય તેમ અભિમન્યુએ એક પછી એક 6 મહારથીઓ પર દ્રષ્ટિ કરી અને અંતિમ યુદ્ધ માટે શસ્ત્રો ઉઠાવ્યા. પરંતુ 6 મહારથી એકસાથે હુમલો કરી તેને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર બાળકને ભૂમિ પર પાડી નાખીને તેનો વધ કર્યો. દુર્યોધને ઉત્સાહમાં આવીને શંખનાદ કર્યો. વિષાદગ્રસ્ત દ્રૌપદી આ શંખ ધ્વનિ સાંભળીને ઊભી થઈ ગઈ. અર્જુન અભિમન્યુના શોકમાં યુદ્ધ ત્યાગ કરીને ચાલ્યો ન જાય તે જોવાનું તેના શિરે હતું. પુત્ર વિયોગના દુઃખને દબાવીને તે અર્જુનના પાછા ફરવાની રાહ જોવા લાગી. દક્ષિણના યુદ્ધમાંથી સામેથી પાછા ફરતા અર્જુને પદ્મને વિખરાતું જોયું. પદ્મવ્યૂહની રચના કરાઈ હતી તે જાણતા જ તેને ફાળ પડી. તે ઉતાવળે પગલે શિબિરમાં પ્રવેશ્યો. તમામ પાંડવો વચ્ચે અભિમન્યુને ન જોતા સમજી ગયો કે અભિમન્યુ ક્યાં છે. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યો, પાર્થ, અમે તારા પુત્રના હત્યારા છીએ. અમે તેને વચન આપ્યું હતું કે અમે તેની પાછળ ચક્રવ્યૂહમાં ધસી જઈશું, પરંતુ જયદ્રથ તેઓ આગળ બોલી ન શક્યા. ભીમ દુઃખ અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચતો રડતો હતો. શ્રીકૃષ્ણ શિબિરના દ્વારમાં શાંતિ નિશ્ચલ ઊભા રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે પલાશ ગુજરાતી ધોરણ 6 સત્રનો બીજો પાઠ, જે 12મો કહેવાય છે, અનુક્રમ નંબર અપરાજય. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને કેવો લાગ્યો? જો વિદ્યાર્થી મિત્રો આ પાઠની સમજૂતી આપને સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ આ વિડીયો શેર જરૂર કરજો, એટલે એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. ને આ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે વિદ્યાર્થી મિત્રો આ ચેનલમાં આપને ધોરણ 5થી માંડીને 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત કોઈ પાઠની સમજૂતી હોય, કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હોય, અભ્યાસના પ્રશ્નોના જવાબ હોય, સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, એ તમામ હું આ ચેનલ ઉપર મૂકું છું. તો મહેરબાની કરીને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો બાય બાય વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.